સુરતમાં આવકનો દાખલો કઢાવવા માટે લાંબી કતારો લાગી છે। જનસેવા કેન્દ્ર પર આવકના દાખલા માટે કતારો લાગી છે। તંત્રની ધીમી કામગીરીથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે। દાખલા માટે સવારે 6 વાગ્યાથી લોકો લાઇનમાં ઊભા છે। દરરોજના માત્ર 200 ટોકન જ આપવામાં આવે છે, જેના કારણે લોકોને હાલાકી પડી રહી છે। એટલે કે તંત્રની ધીમી કામગીરીથી હવે લોકો મુશ્કેલીમાં મુકાયા છે। દાખલા માટે સવારે 6 વાગ્યાથી લોકો લાઇનમાં ઊભા રહે છે। આવકના દાખલા તેમજ અન્ય જે પુરાવા હોય છે જે વિદ્યાર્થીઓને માટે ખૂબ અગત્યના હોય છે, અલગ અલગ ફોર્મ ભરવા માટે અગત્યના હોય છે, તેના તમામ પુરાવાઓ માટે હવે લોકોને લાંબી લાઈનોમાં લાગવાનો વારો આવ્યો છે। આ સુરતના અઠવા લાઇન્સના જનસેવા કેન્દ્રના આ દ્રશ્ય જોઈ શકો છો। મોટી સંખ્યામાં લોકો છે તે સવારથી 6 વાગ્યાથી હાલ લાઇનમાં ઊભા છે। આવકના દાખલા હોય, જાતિના દાખલા હોય, આ તમામ દાખલાઓ માટે લોકો છે વહેલી સવારથી 6 વાગ્યાથી આવ્યા છે। જોકે હાલ ગરમી પણ પડી રહી છે। ગરમીના માહોલ વચ્ચે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જોઈ શકાય કે પાણીની પણ સુવિધા હાલ અહીંયા ઊભી કરવામાં આવી નથી, એટલે કહી શકાય કે વહેલી સવારથી 6 વાગ્યાથી લોકો અહીંયા લાઇનમાં ઊભા હોય ત્યારે તેમને હાલાકીનો સામનો કરવાનો વારો આવતો હોય છે। લોકો છે પાણી બહારથી ખરીદીને અહીંયા પી રહ્યા છે, એટલે કે તંત્ર એક તો દાખલા માટે લાંબી લાઈનોમાં ઊભું રહેવાનું, જો લાંબી લાઈનમાં ન ઊભું રહેવું હોય તો એજન્ટોને પૈસા આપવાના, પરંતુ પૈસા તો ખર્ચવા જ પડશે। હાલ પાણી માટે પણ પૈસા ખર્ચવા પડશે। કાકા, શું નામ છે તમારું? નિલેશભાઈ। નિલેશભાઈ, કેટલા વાગ્યાથી લાઈનમાં ઊભા છે? 10 વાગે। શું પુરાવા માટે આવ્યા છો? આવક દાખલા ખોટા પડવા। કેટલી તકલીફ પડે છે? તકલીફ ગરમીમાં બહુ લાગે છે और કામ ધંધા છોડીને અહીંયા આવી ગયા। જી ચોક્કસથી। શું નામ તમારું? બાલકૃષ્ણ લંકા પટેલ। બાલકૃષ્ણજી, કેટલી તકલીફ પડે છે? સવારના 8 વાગ્યાથી ઉભેલા છે, હજુ 2 વાગ્યા પણ હજુ કઈ પત્તો નથી હજુ। ચોક્કસથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, એટલે કહી શકાય કે આ મોટી સંખ્યામાં લોકો છે સવારથી જ પોતાના કામ ધંધા છોડીને અહીં આવ્યા છે। આ સીધા દ્રશ્યો આ જોઈ શકો છો અહીંયાના, કે લોકો છે ગરમીના માહોલ વચ્ચે આજે પરસેવેથી રેપઝેપ થઈ રહ્યા છે। કોઈ પણ પ્રકારની આજે સુવિધાઓ જે હોવી જોઈએ સામાન્ય વ્યક્તિઓ માટે, એ સુવિધા પણ ઊભી કરવામાં આવી નથી। આ જ પ્રકારે લાંબી લાઈનોમાં વહેલી સવારે 6 વાગ્યાથી લોકો ઊભા છે, હજુ તેમનો વારો આવ્યો નથી। જોકે છોકરાઓ અભ્યાસ કરતા હોય છે ને હવે એડમિશન પ્રક્રિયા છે તો અલગ અલગ દાખલા પણ જોતા હોય છે, તેને જ લઈને આ લોકો છે તે આવ્યા છે। લોકો સાથે વાત કરીશું। ક્યાં નામ है आपका? વિનોદ ગવાઈ। વિનોદભાઈ, શું પુરાવા અહીંયા માટે આવ્યા છે? અહીંયા આવકના દાખલા માટે આવ્યો છે। કેટલા વાગ્યાથી? લગભગ હું 9 વાગ્યાથી અહીંયા આવેલો છું। ચોક્કસથી લોકો હવે કંટાળી ગયા છે। ડોક્યુમેન્ટના લોચા ન કરો તેવી વાત કહી રહ્યા છે। અંદર પણ લાંબી લાઈનો જોવા મળી રહી છે। આજે નાના ભૂલકાઓ છે તે પણ હાલ અહીંયા લાઈનમાં જોવા મળી રહ્યા છે, એટલે પચપણે કહી શકાય કે લોકોને પણ હાલાકીનો એક સામનો કરવો પડી રહ્યો છે। અહીંયા જે બાળકો સાથે જે લોકો આવે છે તેમને પણ ખૂબ એક મુશ્કેલીનો સામનો અહીંયા કરવાનો વારો આવી રહ્યો છે। ત્યારે એમની સાથે જ વાતચીત કરીશું। શું પુરાવા માટે આવ્યા છો? અમે આવકનો દાખલો કરાવવા માટે આવેલા છે। સવારના 8 વાગ્યાના આવેલા છીએ અમે। કેટલી તકલીફ છે? તકલીફ આ લાઈન લાગે છે, બસ એટલી। ચોક્કસથી સવારથી આવ્યા છે, બાળકો પણ ભૂખ્યા છે, એટલે પચપણે કહી શકાય કે તંત્રની કામગીરી પર પણ સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે। શું નામ કાકા? સૈયદ જમીર। શું તકલીફ પડે? તકલીફ હું પડે, બધી તકલીફ જ છે ને। સવારથી આવેલા છે 7 વાગ્યાથી। શું પુરાવા માટે આવે? કયો પુરાવો કઢાવવાનો? કાર્ડ માટે। કેટલી વાર ધક્કા ખવડાવે? અરે કાલથી 2 દિવસ થઈ ગયા, બાકી છે। ચોક્કસથી ખાલી વાતો મોટી થાય છે, કંઈ કામ થતું નથી તેવી વાતો અહીંયા કહેવામાં આવી રહી છે। એટલે પચપણે આ સીધી લાઈન છે, અહીંયા મોટી સંખ્યામાં લોકો ઊભા છે, તેઓ પણ છે તે હવે કંટાળી ગયા છે આ ગરમીના માહોલમાં। માસી સાથે વાત કરીશું। માસી, કેટલા વાગ્યાથી આવ્યા છો? અમે 10:30 વાગ્યાના ઉભેલા છે। શું કયો પુરાવો કઢાવો છે? મારે જાતિનો દાખલાનો ફોટો પડાનો છોકરીનો। શું કહેશો, કામગીરી કેવી ચાલે છે? આ ક્યારના ઉભેલા છે, કઈ આ લોકો કરતા નથી। ભાઈ, ક્યારના આવ્યા છો? અમે તો 9:30 વાગે આવેલા હતા। એ ડોમોસાઇલ સર્ટિફિકેટ, એ સ્કૂલનો કઈ સર્ટિફિકેટ છે, કઈ સ્કૂલનો દાખલો, પણ એવું અંદર બિહેવિયર જે છે સ્ટુડન્ટનો માટે બહુ ખરાબ બિહેવિયર છે। એવું અધિકારીઓનું અંદર જે વર્તન છે તે ખરાબ હોવાની વાત અહીં લોકો કરી રહ્યા છે। એટલે પચપણે વાત કરવામાં આવે, એક તરફ ગરમીનો માહોલ છે, બીજી તરફ આજે ડોક્યુમેન્ટો આ લોકોને મળી રહ્યા નથી, તેને લઈને આ લોકો જે સવારથી લાઈનમાં ઊભા છે, કોઈ 6 વાગ્યાથી આવ્યું છે, કોઈ 8 વાગ્યાથી આવ્યું છે, કોઈ 10 વાગ્યાથી આવ્યું છે। એટલે
6 કલાક સુધી લાઇનમાં ઊભા રહેવા છતાં પણ હજુ સુધી તેમને પોતાના ડોક્યુમેન્ટો કઢાવવા માટે હજુ અંદર અપોઇન્ટમેન્ટ મળી નથી. એટલે લોકોનો એક આક્રોશ છે કે આ કામગીરી ઓનલાઈન થવી જોઈએ, ફટાફટ થવી જોઈએ, જેથી કરીને આ પ્રકારની મુશ્કેલીઓ ન સર્જાય. કેમેરા પર્સન દેવાંગ રાણા સાથે મિત્રુપાપરા, ન્યૂઝ કેપિટલ, સુરત.